હા બોલો. અવાજ બહુ આવે છે. હા બોલો બોલો. કહું છું તમારે ભેંસ લેવી છે? હે? ભેંસ લેવી છે તમારે? કોને મારે? હમ હા હારી હોય તો લઈ. હમ લઈ લે બીજું હું. કોણ બોલો? વખાણ ન પડી. તમારો કેસ આવ્યો છે. હે? તમારો કેસ આવ્યો છે હાથમાં. મારો કેસ આવ્યો છે. હમ શેનો? ભેંસ લેવાનો. હા તો ભેંસ લેવી જ હારી હોય તો કઉ છું ખરા. કેવી ગણતરી કેવી છે? કેટલો વજન, કાળી ધોળી, કેવા શિંગડા જોતા છે? કાળી બે કઈ બે થોડીક ડિટેલ. કાળી જ હોય ને બીજા કલર દૂધ કે ક્યાં આવે? દૂધ કેવી આપે? દૂધ બે સફેદ ત્રણ આપે જણા ને કાળું? દૂધ ધોરું હોય ને, દૂધ કારું ન હોય ને. બરાબર. સ્પેશિયલ રિક્વાયરમેન્ટ નથી ને કોઈ? હે? સ્પેશિયલ રિક્વાયરમેન્ટ નથી ને કોઈ એમ? એમને સ્પેશિયલ માં તમે હું નકર કઈ તમારે દૂધ અલગ અલગ થાય, દૂધ બધી ધોરા જ થાય. ના ના ભાઈ, તમે એ રીતના કેમ વાત કરી શકો? મારી ત્યાં નવો પીએસઆઈ બને, આઈએસઆઈ બને તરત મારી ઘરે આવે છે. હે મારી ઓફિસે આવે છે. તમે હમ આ રીતના વાત કઈ રીતના કરી શકો મારી હારે? હા ઈ તો આવતા હોય, તમારી વેલ્યુ સારી હોય, તમે સારા કામ કરતા હો તો મળવા આવતા. એમાં શું થઈ એટલે હું ગયું? ભાઈ 18 વર્ષના કામ કરું છું. કરાય હું કરાય થોડાક બધે ના દેવી કામ, પૂજક ના દલિત ના થોડાક કરું છું. બધે ના કામ તમે કરાય. જેન વાણિયા પટેલ ના જોવો, હમ એના કેસ મારી ઉપર છે બધા. મેં એના લખેલા બધા હેન્ડલ કરેલા. હોય હોય, કામ સારું હે કામ કરતા હોય તો આવતા હોય માણસો તમારી પાસે. કરે ખાલી રાખો દલિત સારા કામ. દલિત ના દેવી પૂજક ના થોડાક કામ કરીશ. એ તો હું ખાલી કહું છું 18 વર્ષના, હમ પણ કરું છું 2 વર્ષના. બરોબર. સમજો છો? હમ. બોલો બોલો, તમારે ભેંસ નું કઈ રીતના છે તો આપડે આગળ વધીએ. ભેંસ નું તમારો આપડે કેસ હાથમાં લઈ લઉં તો એમ. 35-40 હજાર 45 હજાર સુધીમાં હોય ને તો કેસ હાથમાં લઈ લ્યો અને પછી હાથમાં લઈને કેસ ને હલાવો. હા એ તો આપણું એ અભિયાન જ ચડાવેલું છે. હમ હું આખા મારા સમાજ નું નથી કરતો, હમ પણ ગામના સમાજ નું વધારે કરું છું. બરોબર. અને યુટ્યુબ નું કામ વધારે, ઘરે કોઈ નથી જાતો સમાધાન કરવા. બરોબર. ઘરે ને ઘરે કરતા આવીજો. હા ઘરે ને ઘરે મારી ઓફિસ છે. હમ. એટલે બધું ન્યા ને કામ હોય. ઠેક. પણ સમાધાન કરવા કોઈ સ્પેશિયલ રિક્વાયરમેન્ટ હોય હમ. તો ફોન થ્રુ હું બધું કરી નાખું. બરોબર સમજાઈ ખાલી ગયું. એક વિડીયો ચડાવું છું, પણ બીજા વિડીયો નક્કી ન હોય ક્યારે મેલું. ટૂંકમાં વિડીયો પ્રયાસ નો વિડીયો મૂકી દયો છો, પછી સમાધાન થયું છે કે નહીં હા એની ખબર નથી. આ પ્રયાસ કરો છો એમ ને? હા, ચાવી ખાલી ભરાઈ દઉં છું, એક્સિલેટર ઉપર પગ નથી મેલતો ખાલી. બરોબર સમજાઈ ગયું. એટલે એ તો રીતના કામ તમારા કમાવાનો ધંધો કેવાય. હું હવે હાયલા રાખે બધું. જોના આપડા દેશમાં હું આ રીતના છે, ધક્કા ગાડી છે, હાયલા રાખે છે. અલ્લાહ મહેરબાન તો ગધા પહેલવાન. બરોબર. એટલે હા તો ભાઈ બીજું હું તમારે ક્યાં સુધીની ગણતરી છે બોલો? હાલો, ભેંસ નો તમારે કેસ હાથમાં લઈ જ લેવો હવે. ભેંસમાં ભાઈ આપડે હે ને 35-40 હમણાં દૂધમાં ભાવ વધી ગયા ને, હા. આપડે એમ થયું પછી અમે ખોટું દૂધ ખાવું અને પૈસા દેવા એના કરતા એક થોડો ખર્ચો કરી નાખી તો છોકરા કઈક દૂધ સારું ખાય, એનામાં કઈક બુદ્ધિમાં પરિવર્તન થાય, એનું શરીરમાં થોડુંક રોગ પ્રતિકારક શક્તિ કઈક સારી બને. હું ખોટી વસ્તુ ખાઉં તો એમાં તો અહીંયા તો આપડેને ખબર છે કે રોગ ના ઘર થાય. પછી 35-40 હજારમાં તમારે જે જોતી એમાં લૂલી લંગડી હશે હારજે. હાલ આપડે એને ક્યાં રેસમાં દોડાવી? મૂળ તો એ દોવા દેવી જોઈ, દૂધ થવું બરાબર, જોઈએ. ખાલી દૂધ હારે વહીવટ છે એને બીજા રેસમાં કોઈ. આપડે માથે ચડીને ક્યાં કોઈ રેસમાં જવું છે? બધે મોર થઈ જવું, લાખ રૂપિયા ઇનામ મળશે. હા એ વાત સાચી આપડે આમ તો ભાઈ મતલબ ખાલી એટલો છે કે આપડે તો દૂધ દે, 2-3 લીટર દૂધ થાય, છાશ, દહીં, થોડુંક બને તો ઘી બનાવી તો છોકરા ખાય ને આપડે ખાઈને મહેમાન આવે ને ખાઈને મજા આવે. આપડે બીજું ક્યાં વેસીને કોઈ દૂધ વેસીને બંગલા બનાવા અને હા કોઈ એવા પેહુ ના દલાલા કરવા. આપડે તો આપડા પૂરતું ઘર પૂરતું હાયલા કરે એટલે ઘણું. ના મારો ધંધો જ છે ભેંસો નો દલાલ કરવાનો. મેં ઘણા નો કરેલો છે. અરે તો તમે મને ફોન કર્યો, બહુ સારું કર્યું ભાઈ. તો આપણું હવે કરી આપણ બીજો આપડો ધંધો સાઈડમાં શું છે, આ યુટ્યુબ નું ચાલુ કર્યું. ઘર દઉં. બેઠા સમાધાન. બરોબર. આપડે એને ગમે પીએસઆઈ બદલી થાય એટલે ઘરે આપડી મારી ઓફિસે આવવું જ પડે એને. ભલે મારે ઘરે ખાવાના ખીચડી ન હોય, પણ બરોબર પીએસઆઈ ને આવવું પડે મારે ઘરે. ભાઈ હે ને તમારી વેલ્યુ સારી છે.
વેલ્યુ તો હોય ને ભલામણા. હું યુટ્યુબર છું, મને આખે 18 વર્ષ ચાહવા વાળો છે. હે ભાઈ? 18 વર્ષ મને ચાહવા વાળો છે. તમે કામ એવા કરતા હોવ ને, આપડા કામ ઊંચા છે ભાઈ. આમ ફાકા નથી મારતા ને, એવા કામ કરો છો ને. હવે ઈ તો ગામને ખબર હોય, મને થોડી ખબર હોય. એમાં એવું છે વળી શું છે કે આમાં શું છે કે સોશિયલ મીડિયા એવી વસ્તુ છે કે એમાં દાખલા તરીકે કે ઘણા અત્યારે છે ને એકબીજાની કોપી મારી મારી અને પૈસા કમાવા માંડ્યા છે. એ વાત માનો સાચી હોય. કોઈ વ્યક્તિ ડાન્સર હોય તો એના વિડીયો જોઈ જોઈને પછી એવો ડાન્સ કરીને એ થોડા થોડા પૈસા 2-5 પૈસા કમાય. પણ એ વાર સારું કમાવું, એ સારું છે, પણ પછી કોઈના નામે કમાવું ને, સમાજના નામે અથવા કાર્યકરના નામે કમાવું ને, ઈ ગતનું પછી સમાજમાં થોડીક બીજી ઇફેક્ટ પડે. હું કે આપણે મેં તો મારા સમાજ નું કઈ સારું નથી કર્યું. હું નહીં. બીજા 18 વર્ષ છે ને એનું સારું કરું. મારે મારા સમાજ નું સારું નથી કરવું. તો હવે તમારામાં કઈ કાટ સમાજમાં લેવાનું હોય નહીં ભાઈ. મારા સમાજનું સમાજમાં સારું, મારી વાત સાંભળો, સમાજનું સારું ન કરતો હોય ને એમાં કાંઈ કાટ લેવાનું. તો તમને બેહે લગભગ તમારા જેવી જ દાઈપ છે. તો તમારે બેમાં કઈ કાટ લેવાની છે ને, એમાં દોવા જાવું ને ભાઈ, એટલે 4 આસર માંથી 2 આસર ચાલુ છે ને 2 એમાં તો કઈ હું મારા 35-40 હજાર લગભગ પડી જવાના છે. પણ એટલે 35,000 ઓમ તમે માંથી દલાલાનું કામ કરો છો કે તમે પછી કઈ એમ? બસ તમે સમજો ઈ જ તે દલાલી નું. તમે એક મિનિટ, એક મિનિટ, હે ભાઈ? એક મિનિટ, એક મિનિટ. હા બોલો. હા, તમે કઈ દલાલના કામ કરો છો પછી ઘેર જ લઈને વેચો છો કે એવું કઈ કરો છો? અરે ગમે દલાલી કરું છું, યુટ્યુબર છું, અને હમ મારા સાઈડ ધંધા ઘણા બધા. કાર્યકર નથી કોઈ ને તમે? પ્રાઇવેટ, યુટ્યુબર છો હા ને? કાર્ય યુટ્યુબ કરે શું, એ તો ભૂલી ગયો. હે? કાર્ય કરે શું ને બીજું હું સાઈડ ધંધા મારા અંદર ખાને ઘણા આવે કોઈ મારી. તો તમારા કરતા અંદર ખાને તમારા જે ધંધા જ આજા સમાધાન છે. થાય ને એમાં થોડા ઘણા રૂપિયા મળતા એમને હોય. તમારા શરીરમાં એટલા હાઈડકા નહીં હોય એટલા તમારા ધંધા છે. હા, જેટલા વાળ નથી એટલા ધંધા છે. પાકું પાકું. તો તમે એટલે રૂપિયા હવે હારા બધું કમાતા હશો. હું તો રૂપિયા એમને હું આટલા ધીમે બધા, ધીમે. મારી વાત સાંભળો છે, આટલા બધા તમારા ધંધા છે, હા, તો આટલા બધા ધંધા છે ક્યાંક ઠેકાણે જઈને સમાધાન કરતા હો તો ખાલી ફોન ઉપર જ ફાકા મારો છો? એ ફોન ઉપર જ ફાકે, નકર ને હાડકા નો તૂટી જાય છે એ રીતે. બરોબર, સમજાઈ ગયું, નકર સમજાઈ હાડકા ગયું. તૂટી જાય ન્યા જઈને. આપડે અવાજ સારો હોય, કોક ફેસ ટુ ફેસ આમાં બેસી જાય તો હમ આપડા શબ્દોમાં પાવર નો રહે. સાચી પાવર વાત. આપણો ફોન હા, માં એ જ રહે તમારામાં ખાલી. ટૂંકમાં તમારામાં બુદ્ધિનો અભાવ હોય છે, એ સાચું. શું બસ સમાધાન ઈ માટે જે તો બુદ્ધિ સમજો જોઈએ. પણ છે આ કોઈ રીતના છે મારું કામ. કોઈ બે વ્યક્તિને ઝઘડા થયા હોય, પતિ પત્નીને ઝઘડા થયા હોય, ભાઈ ભાઈઓને ઝઘડા થયા હોય, તો એના સમાધાનમાં કયો માણસ પડી હંગો જેનામાં કઈક બુદ્ધિ હોય? બુદ્ધિ વિનાનો માણસ સમાધાનમાં હાલે? તો તમારા ભેંસ જે કેસ છે લઈ લો ને તો હાથમાં આ બધું તો તમે કમ્પ્લેટ. કેસ હાથમાં લઈ લ્યો ને મંડો લખવા, અને તો આ વિડીયો અપલોડ કરવો છે ને તો હા, હું લઉં કેસમાં. હા, વિડીયો અપલોડ કરી દો તમ તારે. હા, તો હા, શું છે, નકર કોઈ મતલબ નથી એમ. નહીં નહીં, 18 બરોબર વર્ષ છે. જોવે ને આપણે તો માનો જ નહીં કે સમાધાન થાય. હે ભાઈ? 18 વર્ષ જોવે ને તો જ તમારું સમાધાન થાય. તો સાચી જ વાત છે, તમને ભેંસ સારી મળી જાય. સાચી વાત છે, સાચી વાત છે. નકર હા. હું પ્રાઇવેટ કરું એનો કોઈ મતલબ નથી. મતલબ 18 વર્ષ જોવે, મૂળ તમે ફેમસ વિડીયો હું થવાના અપલોડ ધંધા કરો છો કરું. એમ ને? મારી વાત સાંભળી લ્યો, તો તમે એમ જ મૂળ છું ને. ફેમસ થવા હાટુ આ ધંધા કરો છો. હા, પણ ઈ તો એમ જ છું ને, આખું અને ગામ તમારા ક્યાં શબ્દ છૂટ. ઉપરથી, મારી વાત સાંભળો, તમારા શબ્દ ઉપરથી એવું લાગે છે કે તમે કોકની કોપી મારો છો. ઓકે, હવે પણ ધીમે તમારું લાંબુ ધીમે હાઈલ છે ને, ઈ 100%. હાલે કે ન હાલે, પણ હવે ધીમે ધીમે મેં ચાલુ કર્યું, પણ હવે પાછું પડવાનું નથી થતું. બરોબર, સમજાઈ ગયું, પછી સમજાઈ ભલે ગયું, ઓલા થોડા થોડા વાળ કાપી નાખ્યા છે ને પૂરેપૂરા વહી જાય, સમજાઈ ગયું, બાકી સમજાઈ ગયું. પાછું પડવાનું હવે નથી થતું. બરોબર, બરોબર. એટલે શું છે, આજે અભિયાન લીધેલું, એક દેવી પૂજક નું મેં અભિયાન લીધેલું છે. હવે એક આ અભિયાન હું આ લીધેલું છે કે મનમાં થાય ને રાખજે, પાછું પડવાનું નથી થતું. જે બરોબર. થોડાક લીંડા વાળ છે ઈ ભલે લીંડા કપાય, ભલે વેરાઈ જાય પણ પાછું કપાય પડવાનું ભલે. નથી થતું. હા, લીંડા ભલે પહેરાય જાય, પણ પાછું પણ પડવાનું પાછું નથી થતું એમ વળવાનું ને? નથી થતું. ખુરચી ઉપર બેઠા બેઠા ફાકા જ મેર્યા કરવા છે એમ ને? હા, સમજાઈ સમાધાન ગયું, કરે. સમજાઈ ગયું. ઓફિસમાં તો 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 તમે એસી છે, તમે ખુરશી છે, તમારું નામ હું પાછળ બાબા. આઈથી, મારી વાત સાંભળો, તમારું નામ હું આપી દઉં. હા, ફાકાના કાર્યકર. કાકાના કાર્યકર. ફાકાના કાર્યકર, ઈ 100%. એવું નામ નો એને અલ્લાહ મહેરબાન તો ગધા પહેલવાન રખાય, કેમ કે પોતાનામાં કોઈ હમ આવડત નહીં. હમ હમ હવે હમ બોલતા કે આવડતું નથી ભાઈ ને. બરોબર, સમજાઈ ગયું, ને સમજાઈ આમ ગયું. હું છે,
આ ભાઈ ની સાપ જ એવી છે, કલ્લા મહેરબાન તો ગધા પહેલવાન, પોતાનામાં કોઈ દમ નહીં. તો તમે એક કામ કરો, હવે વિડીયો તમે અપલોડ કરો, બીજું હું આપણે માણસો ભલે જોઈને આપણે હાટું ક્યાંક થી ભેં ભલે સારું ગોતે. એવું કરવું છે. હા હા હા, હું તો એવું કઈ કામ નથી કરતો, પણ તમે મેલ દેજો. ભલે ભલે કાંઈ વાંધો નહીં, હાલો ચડાવી દે હું. હા એ વાંધો નહીં. બોલો બીજું કઈ નવીન માં? બસ નવીનમાં શાંતિ. હવે એમાં એવું છે, હું